કોઈ પણ વસ્તુ કેવી એ સરળ છે પણ જ્યારે અમલમાં મૂકવાની આવે ને ત્યારે ઘણી કાઢી હવેથી ભૌતિક વિષય ઉપર જવું નથી પણ જ્યારે તમે સદગુરુના ચરણનું પૂજન કરતા હોય એ પંપા સરોવરની સાપણીઓએ નાગણીઓએ અરે કેટલાય માણસો મરી ગયા હતા એના ઝેરથી પણ જ્યારે અર્જુન આવ્યો ડંખ મારે મૂળ રૂપમાં આવી એટલે ખબર પડી કે કહાણી હતું અને તરત જ મેં કીધું તમે જ અર્જુન સર અમારે તમારે આજે વગર કહો હવે અર્જુનને ઓળખવા જવાની જરૂર નથી એમ તો ચરણ રચના મહિમાની આપણને ખબર પડી જાય કે જો એ ચરણ રસ તમે પીવો મહારાજની સુરતા 10મા દરવાજે લાગેલી હોય તો સાહેબ તમે જે વખત ચરણની પૂજા કરો ને એ વખત એક તાર 10મા દરવાજેથી અનહદ નાદમાં થઈ હૃદય કમળમાં થઈ નાભી કમળમાં થઈ લિંગ દ્વારા થઈને તમારા પગના અંગૂઠામાં એક ધોરી નદ છે એવી પાતળી એનો શિવનો ક્યાં લાગેલો અને એટલા માટે ચરણ રજની પૂજા થાય છે આપણા શાસ્ત્રોમાં લગ્નમાં પણ ચરણની મહિમા છે મહાભારતમાં છે અને પગમદ ધોવા જો રઘુ રામાયણમાં ચમનાએ કીધું કે અતન ધોવા જો રઘુરાય એને ખબર હતી કે ચરણમાં જો અમો છે અને ભગવાન જ્યાં એટલે પથ્થરની શિલા પડી હતી ને એને લઈ ઘેટા નડાયો એટલે હૈયા થઈ ગઈ ઘેટા નડાયો તો કેમ તમે કશું બોલતા નહીં જો પણ એમની ચરણ રજા દીધી છે એટલા માટે સૌને મારી વિનંતી છે ગુરુ મહારાજના ચરણમાં જે નથ છે જે તાર છે એ તમારા પોતાના ચરણ રજમાં છે એ કોઈના જુદા જુદા કે બીજા નહીં પણ એનો મહિમાનો ભેદ આપણે બધાને જાણવાનો અને એને પ્રાપ્ત કરવાનું એવું ચરણ રજ આપણા ધર્મશાસ્ત્રોએ અનેક જગ્યાએ એનું વર્ણન કર્યું ઝાલા સાહેબ ને બધા રણુજા આશ્રમના મુખ્ય વહીવટકર્તાઓ થઈ ગયું છે એનું પેમેન્ટ લઈને મગનલાલ ઝાલા સાહેબ બધા જવાના છે અને પહેલી તારીખે આખા ગુજરાત ભરના કલાકારો બેન કલાણાથી આવ્યા છે હરીશ કલાણા એમના નામથી 51,000 રૂપિયા હમણાં ગોલાપુરના સરપંચ હતા ને એ મારા મોમાના દીકરાનો દીકરો છે એટલે એમને દાન કર્યું છે બધા ઘણોને બધાને દાન કર્યું છે પણ એ દાન